સુરતના ખટોદરા આઝાદ ચોક વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ હટાવવા પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ। સુરતના ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને મનપાએ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। છેલ્લા એક સપ્તાહમાં કરતાં વધુ સમયથી રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસે આકરી કાર્યવાહી કરી રહી છે। ત્યારે દાદાનું બુલડોઝર આજે પણ યથાવત રીતે ફરતું જોવા મળ્યું છે અને સુરતના ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને મનપાએ સંયુક્ત કાર્યવાહી કરી હતી। અસામાજિક તત્વ ભરત ભોજાભાઈ સોહલા દ્વારા ઊભા કરેલા ગેરકાયદેસર દબાણોને ખટોદરા પોલીસ, અલથાણા પોલીસ અને એસએમસીની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી ઝડપી કરવામાં આવી રહી છે, જેથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં આવી શકે। પોલીસ દ્વારા ભરત સોહલા સામે વધુ પગલાં લેવાશે તેમજ અન્ય અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ભરત સોહલા સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મારામારી સહિત કુલ 7થી વધુ ગુનાઓ સામેલ છે। તે છતાં તે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બેઠો હતો, જેને હટાવવા માટે સત્તાવાળાઓએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। जी सर, कई रीतनी कार्यवाही કરવામાં આવી રહી છે અને કેટલા ગુના નોંધાયા? खटोदरा पुलिस स्टेशन एरिया में एक भरत करके आरोपी है जो आज़ाद नगर में रहता है। उस पर 6 FIR हैं, इंक्लूडिंग अटेम्प्ट टू मर्डर, और अभी जेल में है वो। और उसके अवैध एक कब्जा कर रखा है सार्वजनिक जगह पे, जो एसएमसी के साथ मिलकर हटाया जा रहा है। और इस तरह की जो हमने माननीय एचएम सर, माननीय डीजी सर, माननीय सीपी सर के निर्देश के अनुसार जो लिस्ट तैयार की थी, उसमें सभी आरोपियों का हम सारी प्रॉपर्टी वेरीफाई कर रहे हैं। कहीं पर उनका सरकारी ज़मीन पे, सार्वजनिक जगह पे जो दबाण है, अवैध रूप से अर्जित की हुई प्रॉपर्टी बेनामी रखी हुई है, वो सब वेरीफाई कर रहे हैं। उनके रेवेन्यू के अगर इलीगल सोर्सेज है उनको वेरीफाई कर रहे हैं और उन पर उचित कार्यवाही कंटिन्यू की जा रही है। अलग अलग डिपार्टमेंट से माहिती ले रहे हैं। कंसर्न डिपार्टमेंट जो भी होगा उसकी मदद से लीगल प्रोसीजर को फॉलो करते हुए सबके खिलाफ कार्यवाही की जाएगी।